ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રીંગણા મેથીનું લીલું શાક. તો એના માટે આપણે આ મેથી લીધી હતી એક પૂરીઓ, એને આપણે આ રીતે ધોઈને કાપીને રાખી છે. અને બે આપણે રીંગણા લીધા જે ઓળાના રીંગણા આવે એ. અને થોડુંક આપણે લીલું લસણ લીધું છે, થોડાક લીલા ધાણા. અને આ આપણે લસણને મરચાં આ રીતે લીધા ક્રશ કરીને. અને થોડાક આપણે એમને મરચાં લીધા કાપીને આ રીતે. થોડીક આપણે લીલી હળદર લીધીશ, ધાણા જીરું લીધું છે 1 ચમચી. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દેવું. તો ગેસ આપણે ચાલુ કરશું ને આમાં આપણે તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે આમાં તેલ જોહે. ને તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રીંગણાને કાપી લેવું. તો રીંગણાને આપણે છાલ કાઢીને વાપરશું. તો આ રીતે પહેલાં એને ઉપરથી કાપી નાખશું આ રીતે. તો આની આપણે પિલરથી આ રીતે છાલ કાઢી નાખશું. તો એકદમ સરસ ફટાફટ પાકી જાય છે ને એકદમ શાક સરસ થાય છે. તો રીંગણાને આપણે બેયને છાલ કાઢી અને સુધારી લેવું, કાપી લેવું, સુધારી લેવું, મોરી લેવું. મારા હા હું એમ કહેતા શાક મોરી લઈ, એમ કે લાય શાક મોરી દો. અમારી બાજુની એ બાજુ એ રીતે બોલે કે શાક મોરી દો એમ. તો આ રીંગણા આપણે આ રીતે મીડિયમ સાઇઝના કાપી લેવું. તો રીંગણા આપણે છાલ કાઢીને આ રીતે સુધારી લીધા છે. તો એ ફટાફટ પાકી જાય. અને તેલ આપણું ગરમ થઈ ગયું તો એમાં આપણે પહેલાં નાખીશું લસણ ને મરચાં અને લીલી હળદર. તો આ બધું થોડીક વાર તેલમાં ફેરવી લેવું આ રીતે. મરચાં નાખશું લીલા આખા જે સુધાર્યા હતા એ મોટા મોટા, ને લીલું લસણ. થોડીક વાર તેલમાં આ રીતે ફેરવી લેવાનું. હવે આપણે એમાં નાખી દઈશું રીંગણા. મિક્સ કરી લેવું આ રીતે. થોડુંક આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તો આને આપણે થોડીક વાર પાકવા દઈશું. ધીમો ગેસ રાખીને ઢાંકીને આને પાકવા દેવું રીંગણાને. કેમ કે રીંગણાને થોડીક વાર લાગે, મેથીને એટલી વાર નહીં લાગે ચડતા, એટલે આને થોડીક વાર પકાવી લેવું. તો રીંગણા આપણે આ રીતે પકાવી લીધા. 3 થી 4 મિનિટ જેવું થાય એટલે એકદમ પાકી જાય છે આ રીતે. તો હવે આપણે એમાં નાખીશું મેથી, ધાણા જીરું પહેલાં નાખી દઈએ, થોડાક ધાણા લીલા, મેથી નાખી દઈએ. અને આપણે મિક્સ કરી દઈશું. હા હા આ બધું આપણે એકદમ આ રીતે મિક્સ કરીને થોડીક વાર પાકવા દઈશું ઢાંકીને. મીઠું ચેક કરી લેવાનું, એવું લાગે તો નાખવાનું એમ. તો આને થોડીક વાર ઢાંકીને પાકવા દેવું. જોઈ લઈએ હવે.
એકદમ સરસ થઈ ગયું છે. આને તમે બપોરે બનાવી શકો અને સાંજે બનાવી શકો, ગમે ત્યારે ખાવાનું મન થાય. કેમ કે અમુક શાક આપણે રાતે ન ખાતા હોય, પણ આ આપણે મેથી રીંગણાનું રાતે ખાઈ શકીએ એમ, રોટલા એ રીતે એમ. તો એકદમ સરસ પાકી ગયું. તો ગેસ આપણે બંધ કરી દઈશું અને આપણે સર્વ કરી લઈશું. રાજી થઈ જાય બેન બહુ. તો તૈયાર છે આપણું રીંગણા મેથીનું લીલું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રીંગણા મેથીનું લીલું શાક.